જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 16 હે માનવ, જ્યાં સુધી સમાધાન નથી ત્યાં સુધી જન્મ મરણ તો રહેવાનું અને રહેવાનું જ. જેટલા જન્મ લેવા હોય એટલા, જેટલા સ્વાભિમાની રહેવું હોય તેટલા રહી શકો છો. સ્વાભિમાન તો તેનું જ તૂટે છે જે નમતા શીખે છે, અને જરૂરિયાતી જીવ જ નમતા શીખે છે ત્યારે તે સૌને ગમે છે. માટે હે માનવ, જ્યાં નમવું પડે છે ત્યાં મસ્તક નમાવવું, અને જ્યાં મસ્તક ઊંચું રાખવું પડે ત્યાં ઊંચું રાખવું, તે સમજે તે માનવ. અને ન સમજાય તો જન્મ જન્મ પસ્તાવાનો વારો આવે છે. કારણ કે સમય મળે અને સાવધાન ન થઈએ તો કોની મૂર્ખતા, કોની અજડાઈ, કોને વિચારવાનું? માનવને જ ને. કારણ કે મનુષ્ય દેહ ચૂક્યા એટલે 84 છે જ. સ્વાર્થી જગત છે, પણ ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી પણ હોય છે. તેમ આ દેહ સમુદ્રનો પણ પરસેવો જ્યાં વળે ત્યાં ખારો જ છે. પણ સદગુરુ નામથી આ ઉદ્મત કૂવામાંથી અમૃત વરસાવે છે. જો તે એકાદ જન્મે મસ્તક સાટે પણ પીવા મળે તો જન્મ મરણ બંધ થઈ જાય છે. આવા મીઠા અમૃત તોરલે જેસલને પીવડાવ્યા, ભાણ સાહેબે રવિને પીવડાવ્યા, કબીર સાહેબે 42મી પેઢી સત્તાર સાહેબ સુધી પીવડાવ્યા, મીરાબાઈને રવિદાસે પીવડાવ્યા, ભોજલરામ અને ગંગા સતીને રામવેતાએ પીવડાવ્યા, અને ભોજલરામે વાલા ધના અને જલાને પીવડાવ્યા, અને ગંગા સતીએ પાનબાઈને પીવડાવ્યા. અને જેણે અમૃત પ્યાલા બહુ હેતથી પીધા તેના ફળ અમરા પર પાયા, અને અમૃત પ્યાલા પીધા તે અમર બની ગયા. જેને જેને સમાધાન થયા તે અમરના નિવાસી બન્યા. મનન કરો. રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણી સમજીએ. તો સદગુરુ વાણીમાં કહે છે કે આ જગત આખું સ્વપ્ન સમાન જ છે. કેમ કે આ 3 લોક ત્રિલોકીના બનાવેલા છે. પરમાત્માના દેશની આમાં રચના નથી, એટલે પરમાત્માનો દેશ ચોથો લોક કહેવાય છે. અને આ જગતમાં વેદશાસ્ત્રો, કુરાન પુરાણ જો વાંચીએ તો 3 લોકની રચનાનું જ વર્ણન સમજમાં આવે છે. એ અવતારી દેવોનું છે, તો જગત પણ એમાં જ પડેલું છે. સંતોની વાણી સિવાય ક્યાંય પણ ચોથા લોક વિશે નથી લખેલું. અને લખેલું હોય તો પણ વસ્તુની નિરખ પરખ વિના સમજમાં નથી આવતું. તો કેમ? તો એટલે કે પરમાત્માના ઘરની દેવોને પણ ખબર નથી, અને ત્રિલોકીના લોક સુધીનું જ્ઞાન હોય છે, પરંતુ જે આ પૃથ્વી લોક ઉપર જે મેળાવડા કરીને જ્ઞાન આપવા બેઠા હોય છે એમને પણ ત્રિલોકી દેહ ધરીને ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે તે તેને ખબર નથી. એટલે બધી વાતો પણ સ્વપ્ન સમાન જ છે. જેમ સમજો તો આ બધી માયા ઝાડ જ છે, અને તે બધું સોહમ પુરુષની ધારા મનથી જ બધું થાય છે. તો સુરતાથી ગુરુજી કહે છે કે હે મન, હું તને સાચું કહું છું, તો તું માન કે જગત સ્વપ્ન સમાન જ છે. કેમ કે જેની ઉત્પત્તિ છે તેનો નાશ તો થવાનો જ છે. પછી ભલે ને ધરતીથી આકાશ વચ્ચે જેટલું દેખાય છે તે કંઈ જ સ્થિર નથી રહેવાના. અમુક સમયે તે બધું જ વિસરી જશે. એ બધાને કાળ ખાઈ જશે. કાળ એટલે ઓહમ શક્તિને કહે છે. એટલે હે માનવ, માતા પિતા અને સૂત નારીને દેખીને રીઝાવું નહીં. એમાં રીઝાવાથી તો મતિ ફરી જાય છે. એ સર્વમાં માયાજાળ ભરેલી છે. એટલે હે માનવ, નામ રૂપ એ બધું કલ્પિત જ છે. તો એ દેખીને તું શું ભરમાય છે? આ જગતમાં એક હરિગુરુ સંત જ સાચા, જે અગમ નિગમને નિરખી પરખીને ગાઈ શકે. જીવોને દુખી દેખીને આ ભવસાગરમાં સદગુરુ પ્રભુ અવતાર ધરીને જીવને તારવા આવ્યા હોય છે. તો એવા સદગુરુ પૂરા પરમ ઉપકારી છે, જેમણે અમને ભિન્ન ભિન્ન કરીને સમજાવ્યા કે જગતનો સાર એ પરમાત્મા જ છે. એટલે હાલ જો સદગુરુ અવતાર ધરીને જીવને તારવા આવ્યા છે તો સદગુરુમાં જ પરમાત્માના ચિહ્ન દર્શન કરીને એમને ભજી લ્યો. કેમ કે એવી રીતે દાસલાલ પણ ગુરુના ચરણોમાં રહીને કાયમીનો અપાર આનંદ પામ્યા. જય સદગુરુદેવ.
જગત સર્વ સપનો સમાન, જેમ માન એ સર્વ માયા જાળ, જગત સર્વે સપને સમાન, સાચું કહું મનોમાન, જગત સર્વ સપનો સમાન, જગત સર્વ સપનો સમાન, કરાય અંબર વચ્ચે વસ્તુ દેખાય, તે સ્થિર નથી રેવાની, અંત સમય તે વિલસી જાશે, કાળ સર્વને ખાય, જગત સર્વ સપનો સમાન, માતા પિતા સુત નારી દેખીને જય મતી ફરે ભાઈ, જગત સર્વે સપને સમાન, નામ રૂપ સર્વ કલ્પિત દેખે, કેમ તું ભરમાય, જગત સર્વ સપનો સમાન, આ જગત મારી ગુરુ સંત સાચા, અગમ નિગમ માય, જગત સર્વ સપનો સમાન, જીવ દુખી દેખ્યા ભવસાગરમાં, પ્રભુ ઘર આવ્યા, જગત સર્વ સપનો સમાન, પ્રવીણ રામ ગુરુ પુરાય ઉપકારી, બિન બિન કરી સમજાવ્યા, દાસલાલ ગુરુના ચરણે અંતે આનંદ પામે, જગત સર્વ સપનો સમાન, જગત સર્વ સપના સમાન, રામ ભરોસે. એટલે કહે છે કે હે જીવ, તું નિરંતર સદગુરુનું ધ્યાન ધર, જેથી તને સત શબ્દના લખાવ કરે તેને પરખ, અને એવા સુજાણ સંતને પરખ. દાસલાલ કહે છે કે અમને સદગુરુએ એવા નિર્વાણ શબ્દ દીધા ને કે અમે તો એ શબ્દનો સંગ કરીને એ શબ્દને જાણી લીધા, અને અમારા મનની મતિ પણ સહજમાં ખૂટી ગઈ, અને કરતાપણાની લહેર હતી તે પણ મટાડી દીધી. અમને અનુભવ ચક્ષુ અગમના ખુલ્યા, જેથી બેરંગને જાણ્યા, એટલે જેમનો કોઈ રંગ જ નથી એવા બેરંગને જાણ્યા, અને મારી બધી જ આશાઓ મટી ગઈ, હવે મારે કોઈ આશા રહી નથી, મને તો સત શાયર સમજાઈ ગયા. અમને કર્મ ધર્મથી ન્યારા કર્યા એવા અમારા સદગુરુ સુજાણ છે, એવા અક્કડ અરૂપ સક્કડમાં વ્યાપક ગુરુમુખ જ્ઞાનીને જાણ્યા, તે શુદ્ધ આત્મ સદા અક્કડ એવા જ્યાં કોઈ લાભ કે હાનિ નથી, તો સદગુરુ પ્રવીણરામ તે પદ પામ્યા, એ અગમ અપાર ઠેકાણા છે, તો એવા સદગુરુને ભજી લ્યો. જય સદગુરુદેવ. એ નિરંતર કરો ધ્યાન રે, સત શબ્દ લખાવ કરે પારખો, પરખે સંત સુજાણ રે, નિરંતર તર ધ્યાન રે, સદગુરુએ શબ્દ દીધા નિર્વાણા રે, જેનો સંગ કરી જાણો રે નિરંતર ધર ધ્યાન રે, મોનની મતિ સહજમાં ખૂટે રે, કરતા લેર મટાડી રે નિરંતર ધર ધ્યાન રે, અનુભવ ચક્ષુ ખુલ્યા ગમના રે, બેરંગ બ્રહ્મ જાણ્યા રે નિરંતર ધર ધ્યાન રે, મટી ગયો તૃષ્ણા આશા નહીં રે અંતર, સત સાયર સમજણા રે નિરંતર તર ધ્યાન રે, કરમ ધર્મથી ન્યારા રે કર્યા રે,
એવાય અમારે સદગુરુ સુજાણ નિરંતર ધરો ધ્યાન રે અકળય રૂપ સકળમાં વ્યાપક રે ગુરુમુખ જ્ઞાની જાણા રે નિરંતર તરુ ધ્યાન રે તે સુત આત્મ સદાયક રે ત્યાં કોઈ લાભ નહીં આની નિરંતર ધ્યાન રે નિરંતર ધરો ધ્યાન રે પ્રવીણ રામ તે પદ પામ્યા રે અગમય મોર ઠેકાણા નિરંતર ધરો ધ્યાન રે રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, તમે જે ઉલટી દિશા ચાલી રહ્યા છો, તો હવે એ દિશા બદલીને તમે સ્થિરતા સ્થાપો. એટલે દિશા બદલીને કે ઉલટાવીને આપ કોણ છો એ આપ ખુદને જ જાણો અને હું તુના મૂળ મટાડો. હે સાધુભાઈ, તમે એમ ષટ પ્રમાણોના સાર પ્રશ્નો અને દ્રષ્ટાંતો કે સિદ્ધાંતો સાંભળી આવો. એ તો વેદવાક્યો અને એ તો સોહમ પુરુષ ત્રિલોકીના અવતારી દેવોના દ્રષ્ટાંતો છે. એમાં તો દ્વૈત વાસના તો હોય જ છે. તો સદગુરુ કહે છે કે એમ દ્વૈત વાસનાનો નાશ થયા વિના જીવન મુક્ત નહીં પામી શકાય. તો હે માનવ, મહાવાક્ય સદગુરુનું માનો અને મોહ મમતા હટાવો. જે વ્યાપક બ્રહ્મ છે તે સર્વ જાણો અને કર્મ ધર્મ કપાવો. એટલે દેવોના ધર્મો છોડીને પરમાત્માનો ધર્મ નિભાવો. જે નિજ આત્મકલ્યાણનો ધર્મ નિભાવો. 5 કોષને પણ મિથ્યા માનો. આ ત્રણેય લોકમાં ન જાવો કે ન જોવો. જે ચોથો લોક સદગુરુ બતાવે તે પરમાત્માનો લોક જોવો. 3 અવસ્થા અને 3 ગુણ ઉપર આપ આપમાં સમાવો. એટલે સુરતાથી આપ જે જગ્યાએથી આવ્યા ત્યાં સમાવો. એટલે સદગુરુનું સ્મરણ કરી જ્ઞાન ધ્યાન ઉપર આસન કરીને તુર્યાતીતમાં મળી જાવ. એટલે પરમાત્મામાં સુરતાને સમાવી દ્યો અને નિજને અનુભવીને ગુણ ગાવો. અને આ 3 લોકમાં આવવા જવાના સંશય કાપી નાખો. નિજ અનુભવને અનુભવ જ જાણે, એમાં બીજા કોઈનો દાવો ન લાગે. એટલે પૂરા અનુભવ વિના સત્ય વસ્તુ જાણવા ન મળે. તો એવા સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે કોઈ ઉલટ કરીને વિચારે એ ફરી જન્મ મરણમાં નહીં આવે. હે સદગુરુદેવ. સાધુભાઈ, ઉલટને સ્થિર સ્થાપો. ઉલટાવીને આપ આપને જાણો. હું તુનું મૂળ મટાડો. સાધુભાઈ, ઉલટને સ્થિર સ્થાપો. સટ પ્રમાણોના પ્રશ્નો સારા. દ્રષ્ટાંત સિદ્ધાંત સાંભળી આવો. દ્વૈત વાસના નાશ કર્યા વિના જીવન મુક્તિ નહીં પામો. સાધુભાઈ, ઉલટને સ્થિર સ્થાપો. મહાવાક્ય સદગુરુનું માનો. મમતા મોહ હટાવો. સાધુભાઈ, ઉલટને સ્થિર સ્થાપો. વ્યાપક બ્રહ્મ સર્વમાં જાણો. કર્મ ધર્મ કપાવો. સાધુભાઈ, ઉલટને સ્થિર સ્થાપો. 5 કોષને મિથિયા માનો. 3 લોક નહીં ડોળો. 3 અવસ્થા 3 ગુણ ઉપર આપો આપમાં સમાવો. સાધુભાઈ, ઉલટને સ્થિર સ્થાપો.
જ્ઞાન ધ્યાનની ઉપર આસનો તુર્યાતીતમાં મળી જાઓ આવાગમનના સંશય કાપો નિજ અનુભવ ગુણ ગાવો સાધુબાઈ ઉલટને સ્થિર સ્થાપો નિજ અનુભવને અનુભવ જાણે નહીં બીજાનો દાવો સાધુબાઈ ઉલટને સ્થિર સ્થાપો પ્રવીણ રામ સંત ઉલટ કરી વિચારે ફરી જન્મ નહીં આવે સાધુભાઈ ઉલટને સ્થિર સ્થાપો સાધુભાઈ ઉલટને સ્થિર સ્થાપો રામ ભરોસે